નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના માંડલેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે મેળો યોજાયો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। જાલોદ તાલુકાનું હરવા ફરવા તેમજ નદીના કિનારે અને ખુલ્લા વાતાવરણમાં પ્રકૃતિના ખોળામાં આવેલ એક નયનરમ્ય હિન્દુઓનું આસ્થાઓનું પ્રતીક ધામ એટલે પંચમુખી માંડલેશ્વર મહાદેવ મંદિર। આ મંદિરના ચારે ખૂણામાં દેવતાઓ વિરાજમાન છે। ખૂબ જ જલ્દીથી આ નયનરમ્ય ધામ ભક્તોના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। ગઈકાલે શિવરાત્રી નિમિત્તે આ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો સાક્ષાત વિરાજમાન પંચમુખી મહાદેવના દર્શનાર્થે ઉમટી પૂજા અર્ચના કરે છે। આ દિવસે અહીંયા મેળો યોજાતો હોય છે, જેથી મોટા પ્રમાણમાં માનવ મહેરામણ અહીં આવતો હોય છે। આ મેળામાં આવી મહાદેવની પૂજા કરવાનો અનેરો લાવો ભાવિક ભક્તો લેતા હોય છે, તેમજ અહીંયા યોજાયેલ મેળામાં વિવિધ ઝૂલા તેમજ વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરતા હોય છે। ત્રિવેણી સંગમ સ્થાને આવેલ આ મંદિરના નદીના કિનારે હરવા ફરવા બોટની પણ વ્યવસ્થા હોવાથી આવેલ લોકો આ બોટિંગનો લાવો પણ લેતા હોય છે। આ દિવસે ભજનીક ભરતભાઈ બામણિયા, હાસ્ય કલાકાર પ્રકાશ ભરોડિયા, લોકગાયક કૃષ્ણપાલ બારિયા દ્વારા લોક ડાયરાનું ભાતું ઉમટેલ ભાવિક ભક્તોને પીરસ્યો હતો। સવારથી જ પંચમુખી માંડલેશ્વર મહાદેવ મંદિરે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડેલ હતા। મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા ભાવિક ભક્તોની લાંબી ભીડ લાગી હતી। આ મંદિરે અંદાજિત 10,000થી વધુ લોકોએ આ મંદિરે દર્શનાર્થે આવેલ હતા। આ દિવસે મંદિરે ભગવાન ભોળાનાથની આઠો પ્રહરની પૂજા અને હવન પણ કરવામાં આવેલ હતો। મંદિર સમિતિ તરફથી શિવરાત્રી નિમિત્તે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।